હા, શું બનાવવા માંડી? મંચુરિયન બનાવું છું. ચાલો. એક મોટો વાટકો કોબીજ લઈશું, તેની અંદર કેપ્સિકમ, બીટ, લીલો મસાલો ઉમેરીશું, જેને મેં આદુ લસણ અને મરચાં લીધા હતા. ત્યારબાદ એક વાટકી જેટલા ગાજરનું છીણ ઉમેરીશું. ત્યારબાદ જરૂર પ્રમાણે કોર્નફ્લોર ઉમેરીશું અને મેંદાનો લોટ ઉમેરીશું. ને છેલ્લે થોડુંક મીઠું નાખીશું સ્વાદ અનુસાર, ને થોડુંક નાખીશું આપણે મરી પાવડર. તેની અંદર આપણે જરૂર મુજબ પાણી ઉમેરીશું અને ખીરું તૈયાર કરી લઈશું અને ગરમ તેલમાં મંચુરિયન તળી દઈશું. એને ગોલ્ડન બ્રાઉન સુધી થાય ત્યાં સુધી તળવાના છે. મંચુરિયન તળાઈ જાય એટલે એને આપણે બહાર કાઢી લઈશું. ત્યારબાદ એ જ પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેની અંદર આપણે નાખીશું એકદમ ઝીણું લસણ, જેને મેં છીણી લીધું હતું. એને થોડુંક ફ્રાય કરીશું. ત્યારબાદ તેની અંદર કાંદા ઉમેરીશું, એકદમ ઝીણા સમારેલા. ત્યારબાદ એની અંદર ઝીણી સમારેલી કોબીજ ઉમેરીશું. પછી એની અંદર ઉમેરીશું ગાજર, બીટ અને કેપ્સિકમ ને મિક્સ કરીશું. થોડી ફાસ્ટ ગેસ પર થોડી વાર સાંતળીશું. ત્યારબાદ એની અંદર ઉમેરીશું 2 ચમચી જેટલી લીલી ડુંગળી, જેનો પાછળનો ગ્રીન ભાગ આવે છે તે. ત્યારબાદ 2 ચમચી જેટલો સોયા સોસ, 1 ચમચી જેટલું વિનેગર, 2 ચમચી જેટલું આપણે ઉમેરીશું એની અંદર રેડ ચીલી સોસ ને મિક્સ કરીશું. ત્યારબાદ તેની અંદર ઉમેરીશું 2 થી 3 ચમચી જેટલી કોર્નફ્લોરની સ્લરી ને મિક્સ કરીશું. હવે થોડી વાર શેકાવા દઈશું અને તેની અંદર ઉમેરીશું મંચુરિયન ને મિક્સ કરી લઈશું. સર્વ કરીશું. રોહન, મંચુરિયન રેડી છે.